સુપર 6 માં હવે વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાતની। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની અને સાથે જ આપણે જોઈશું કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને કેવી ચાલી રહી છે આની તમામ તૈયારીઓ। તારીખ 10 જાન્યુઆરીથી રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। આ તૈયારીઓને લઈને રાજ્યના પોલીસ વિભાગથી લઈ રાજ્યનું વહીવટી તંત્ર એક્શનમાં જોવા મળ્યું। જો આપની ટીવી સ્ક્રીન પરની આ 5 અલગ અલગ તસવીરો। આજે રાત્રે પીએમ મોદી ગુજરાત આવશે। પીએમ મોદીના આગમન પહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। તો વાઇબ્રન્ટની ઇવેન્ટ પહેલા ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં જોવા મળ્યા। તેમણે પ્રધાનો સાથે સમીક્ષા બેઠક યોજી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહી છે, ત્યારે ત્યાં પણ મંચ સજ્જ થઈ ચૂક્યો છે, જેની થીમ છે ગેટવે ટુ ધ ફ્યુચર। એટલું જ નહીં, ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે આવો આપણે પણ જોઈએ કે કેવો છે વાઇબ્રન્ટ ગુજરાતનો ભવ્ય મંચ અને કેવી ચાલી રહી છે તમામ તૈયારીઓ। મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહ્યું છે, ધ ગેટવે ઓફ ધ ફ્યુચર। ત્યારે અમે એ હોલમાં છીએ કે જ્યાંથી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત છે તે થવાની છે। આપ જોઈ શકો છો કે મંચ છે તેને સજાઈ દેવામાં આવ્યો છે, જે થીમ છે વાઇબ્રન્ટ ગુજરાત ધ ગેટવે ઓફ ધ ફ્યુચર 10th ગ્લોબલ સમિટ। જેની જો વાત કરવામાં આવે તો અલગ અલગ થીમની સાથે આ વખતે ગુજરાતની એક ઝલક જ આખરે આર્થિક રીતે સદ્ધર થતું ગુજરાત હોય કે પછી ઉદ્યોગ જગતની સાથે શિક્ષણમાં આગળ આવતું ગુજરાત હોય, એક આખી જે ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરવામાં આવી છે। 20 વર્ષની જે વાઇબ્રન્ટની સફર છે, 20 વર્ષની વાઇબ્રન્ટની સફર છે તે અહીંયા બતાવવામાં આવશે। 15 જેટલા જે ક્લસ્ટર્સ છે તે બનાવવામાં આવ્યા છે। તમામ ક્લસ્ટરની અંદર આવતીકાલ સુધીમાં કોણ કઈ ડિગ્નેટરીઝ ક્યાં બેસશે, કયું ડેલિગેશન ક્યાં બેસશે તેની જે સ્પષ્ટતા છે તે કરવામાં પણ આવશે। ટૂંક સમય પહેલાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત હતા અને તેમની સાથેના અધિકારીઓ અને મંત્રીઓ પણ ઉપસ્થિત હતા। રાહ જોવાઈ રહી છે 10 જાન્યુઆરીની કે જ્યારે આ વાઇબ્રન્ટ ગુજરાત ગેટવે ઓફ ધ ફ્યુચરનો પ્રારંભ છે તે વડાપ્રધાન કરાવશે। તેને લઈને છેલ્લી ઘડીની તૈયારીઓ અને ઓપ આપી દેવામાં આવ્યો છે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। મહાત્મા મંદિરમાં એક ખાસ પીએમ કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં પીએમ મોદી 4 દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને સાથે જ અલગ અલગ દેશોના સીઈઓ સાથે બેઠક યોજી ગુજરાતના વિકાસની ગતિને નવી ઉડાન આપશે। 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહાત્મા મંદિર ખાતે ખાસ પીએમ કોરિડોર છે તે બનાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે પીએમ કોરિડોર છે કે જ્યાં વડાપ્રધાન અને તેની સાથે જે 4 દેશના રાષ્ટ્રપતિ મહાનુભાવો આવશે તેની સાથે ફોટો સેશન છે તે કરવામાં આવશે। તેની માટેની જે જગ્યાઓ છે તે તૈયાર કરી દેવામાં આવી છે। વડાપ્રધાન દ્વારા યુએઈના પ્રેસિડેન્ટ સાથે જે અલગ મુલાકાત છે તે અલગ મુલાકાત પણ થવાની છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન ડિનર અને લંચ બંનેનું આયોજન અહીંયા જે અલગ અલગ ડિગ્નેટરીઝ છે તેની સાથે કરવામાં આવ્યું છે। 9 તારીખની વાત કરવામાં આવે તો 9 તારીખે વડાપ્રધાન દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 10મી તારીખે મુખ્યપ્રધાન દ્વારા લંચનું આયોજન જે 32 દેશના જે ડિગ્નેટરીઝ છે આવવાના છે તેની સાથે કરવામાં આવ્યું છે, જેને લઈને જે તૈયારીઓ છે તે પણ થઈ ચૂકી છે। આ જ જગ્યા ઉપર ડિનર અને લંચનું આયોજન છે તે થશે। ખાસ કરીને પીએમને લઈ અને એક આખું જે કોરિડોર છે તે તૈયાર કરવામાં આવ્યું છે, કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત એ આખું એક 10મી એડિશન છે, ત્યારે અમૃતકાલનું પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત છે તે માનવામાં આવી રહ્યું છે। તેને લઈને તમામ જગ્યા પર આપ જોઈ શકો છો કે અલગ અલગ મંચ બનાવવાથી લઈ અને અલગ અલગ દેશના ઝંડાથી લઈને તમામ જે વસ્તુઓ છે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ રહી છે। કેમેરામેન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। આજે ગુજરાતમાં આગમન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરી મંગળવારના રોજ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ સાથે રોડ શો કરવાના છે। આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે, ત્યારે તેને લઈને પણ તમામ વ્યવસ્થા અંતિમ તબક્કામાં છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી 15 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આવનાર વિશેષ અતિથિઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ સ્ટેજ પર અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે અને આ જ સાંસ્કૃતિક કાર્યક્રમો ભારતની અલગ અલગ સાંસ્કૃતિક જે વારસો છે તેની ઝાંખી કરાવતા હોય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સ્ટેજ પર અલાયદા કાર્યક્રમો રહેશે. આ ઉપરાંત જે આવનાર મહેમાનો છે તે મહેમાનો અમદાવાદ અને ખાસ કરીને ભારતથી પ્રભાવિત થાય તે હેતુસર તેમનો જે રોડ શો જે રસ્તા પર થવાનો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી 15 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આગળ વિશેષ રીતે તૈયારીઓ કરાઈ છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.